પ્રેઝ ધ લોર્ડ. આપ સર્વને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રેમી સલામ. હું આશા રાખું છું કે આપ સર્વ આનંદમાં હશો. મંડળી અને દેવનું રાજ્ય. મંડળી અને દેવના રાજ્યની અંદર આજે આવનાર રાજા અને તેના સહશાસકો વિશે આજે આપણે જોઈશું. આજનો મુદ્દો છે આવનાર રાજાના સહશાસકો. સહશાસકો એનો અર્થ છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે 1000 વર્ષનું રાજ્ય આ પૃથ્વી ઉપર રાજ કરનાર છે, એની સાથે જે સહશાસકો હશે, વારસદાર હશે, જે રાજ્યમાં ભાગીદાર હશે, તેઓના માટે આજે વચન શું કહે છે, બાઇબલ શું કહે છે, તે આજે આપણે તપાસ કરીએ. આવનાર રાજાના સહશાસકો. પ્રથમ આપણે વચન તપાસ કરીએ. બીજો તિમોથીઓને પત્ર, 2 અધ્યાય, તેની 11 અને 12 કલમ. ત્યાં આ પ્રમાણે આપણે વાંચી શકીએ છીએ. 11મી કલમ. આ વચન વિશ્વાસ કરવા યોગ્ય છે. જો આપણે તેની સાથે મૂવા તો તેની સાથે જીવીશું પણ. 12મી કલમ. જો આપણે અંત સુધી ટકી રહીએ તો તેની સાથે રાજ પણ કરીશું. જો આપણે તેનો નકાર કરીએ તો તે આપણો પણ નકાર કરશે. અહીં વચન સ્પષ્ટ રીતે આપણને સમજાવી રહ્યું છે કે આપણે જો તેની સાથે મૂવા, આપણને જો જે ખાતરી છે પ્રભુ ઈસુની સાથે ડટાવાની અને ફરીથી પુનરુત્થાન થવાની જે આશા આપણને છે, જે આપણે વચન દ્વારા વિશ્વાસ કરીએ છીએ, આપણે તેની સાથે મૂવા છે, આપણે તેની ઉપર વિશ્વાસ કર્યો, તેની સાથે મૂવા અને આપણે પણ સજીવન થઈશું. વચન સ્પષ્ટતાથી કહે છે જો આપણે તેની સાથે મૂવા તો આપણે તેની સાથે જીવીશું. એ વચન સંપૂર્ણ ખાતરીપૂર્વક વચન છે. અને વચન આગળ એમ જણાવે છે કે જો આપણે અંત સુધી ટકી રહીશું તો તેની સાથે રાજ પણ કરીશું. વચન આવી રીતે સ્પષ્ટતાથી સમજાવે છે. તો આવનાર રાજા છે એની સાથે રાજ કરવાના માટે ત્યાં આપણે હોઈશું. એ કેટલું ખાતરીપૂર્વક વચન છે. જો આપણે અંત સુધી ટકી રહીશું મારા વાલાઓ, તો તેની સાથે આપણે રાજ પણ કરીશું, એમ વચન આપણને જણાવે છે. ત્યાર પછી આપણે બીજી બાબત આપણે જોઈએ. વચન લઈએ પ્રકટીકરણ, તેનો 5મો અધ્યાય અને તેની 9મી અને 10મી કલમ. આ પ્રમાણે કહે છે, જો આપણે વાંચીએ તો તેઓ નવું કીર્તન ગાતા કહે છે કે તું ઓળિયું લેવાને તથા તેની મુદ્રા તોડવાને યોગ્ય છે, કેમ કે તને મારી નાખવામાં આવ્યો હતો ને તે તારા રક્તથી દેવને સારું સર્વ કુળોના, ભાષાના, પ્રજાના તથા દેશોમાંના લોકોને વેચાતા લીધા છે. ત્યાર પછી 10મી કલમ આ પ્રમાણે કહે છે, અને અમારા દેવને સારું તેમને રાજ્ય તથા યાજકો કર્યા છે અને તેઓ પૃથ્વી પર રાજ કરે છે. જેઓને વેચાતા લેવામાં આવ્યા છે, જેઓને રક્તથી દેવને સારું સર્વ કુળોના, સર્વ ભાષાના, પ્રજાના તથા દેશોમાંના લોકોને વેચાતા લેવામાં આવ્યા છે. બાઇબલ આપણને કહે છે કે તમને ને મને પ્રભુ ઈસુએ ખરીદી લીધા છે. તેના રક્તથી, તેનું રક્તનું મૂલ્ય ચૂકવીને તમને ને મને ખરીદવામાં આવ્યા છે. તો એ લોકો દેવના રાજ્યમાં યાજકો અને રાજા તરીકે રાજ કરશે. વચન આ પ્રમાણે કહે છે, તેઓને રાજ્ય તથા યાજકો કર્યા અને તેઓ પૃથ્વી પર રાજ કરે છે, એમ લખ્યું છે. મારા વાલાઓ, આપણે સહશાસકો તરીકે પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે રાજ કરીશું અને યાજકીય સેવા પણ આપણે કરતા હોઈશું. દેવની આરાધના અને અધિકાર આપણે ભોગવનાર લોકો હોઈશું દેવના રાજ્યમાં. આવનાર રાજાના સહશાસકો તરીકે તમે અને હું યાજક અને રાજા તરીકે રાજ કરીશું. ત્યાર પછી ત્રીજું વચન આપણે તપાસીએ. ત્રીજું વચન આ પ્રમાણે કહે છે,
રોમન 8મો અધ્યાય અને તેની 29 અને 30મી કલમ આપણે વાંચીએ. 8મો અધ્યાય 29 અને 30 કલમ. કેમ કે જેઓને તે અગાઉથી જાણતો હતો તેઓના વિશે તેણે અગાઉથી ઠરાવ્યું પણ હતું કે તેઓ તેના દીકરાની પ્રતિમા જેવા થાય, જેથી તે ઘણા ભાઈઓમાં જ્યેષ્ઠ થાય. વળી જેઓને તેણે અગાઉથી મુકરર કર્યા તેઓને તેણે તેડ્યા પણ, અને જેઓને તેણે તેડ્યા તેઓને તેણે ન્યાયી પણ ઠરાવ્યા, અને જેઓને તેણે ન્યાયી ઠરાવ્યા તેઓને તેણે મહિમાવંત પણ કર્યા. વચન આપણને કહે છે કે જેઓના વિશે અગાઉથી ઠરાવવામાં આવ્યું છે તેઓ દેવના દીકરાની પ્રતિમા જેવા થાય, જેથી તેણે ઘણા ભાઈઓમાં તે જ્યેષ્ઠ થાય. ઘણા ભાઈઓમાં તે જ્યેષ્ઠ પ્રભુ ઈસુ આપણા મોટા ભાઈ તરીકે અહીંયા બતાવવામાં આવ્યું છે. તે જ્યેષ્ઠ દીકરા તરીકે બતાવવામાં આવ્યું છે, જ્યેષ્ઠ પુત્ર તરીકે તેઓ છે. અને પ્રભુ ઈસુની સાથે તમે અને હું એના સંબંધી તરીકે આપણે એ જગ્યા પર હોઈશું અને એ રાજ્યમાં ભાગીદાર હોઈશું. આપણે ભાગીદાર હોવાના લીધે તેણે આપણને એ પ્રમાણે તેડ્યા છે ભાગીદાર બનવાના માટે, અને તેણે તેડ્યા છે તો આપણને ન્યાયી પણ ગણ્યા છે, અને ન્યાયી ગણ્યા છે તો આપણને મહિમાવંત પણ કર્યા છે. મારા વાલાઓ, દેવના રાજ્યમાં પ્રભુ ઈસુ તમને અને મને મહિમાવંત પણ કરશે, એ વચન ખાતરીપૂર્વક છે. ત્યાર પછી ચોથી બાબત આપણે જોઈએ, તપાસ કરીએ. ચોથું વચન રોમન 8મો અધ્યાય તેની 17મી કલમ વાંચીએ. આ જ અધ્યાયની અંદર 17મી કલમ આ પ્રમાણે કહે છે, હવે જો છોકરા છીએ તો વારસ પણ છીએ, એટલે દેવના વારસ છીએ, અને ખ્રિસ્તની સંગાતે વારસાના ભાગીદાર છીએ. તેની સાથે મહિમા પામવાને સારું જો આપણે તેની સાથે દુઃખ સહન કરીએ તો. પ્રભુ ઈસુની સાથે જો તમે અને હું દુઃખ સહન કરી રહ્યા છીએ તો તમારા અને મારા માટે ખુશ ખબર છે, તમે અને હું દેવના રાજ્યમાં પ્રભુ ઈસુની સાથે આપણે વારસદાર હોઈશું. વારસદાર હોવાના લીધે ખ્રિસ્તના વારસાના ભાગીદાર બનીશું, અને તેની સાથે મહિમા પામવાને સારું જો આપણે તેની સાથે દુઃખ સહન કરીએ તો, અને આપણને મહિમા પણ મળનાર છે જો આપણે તેની સાથે એ દુઃખમાં ભાગીદાર હોઈશું. આજે તમે અને હું જે સેવકાઈ કરી રહ્યા છે, મારા વાલાઓ, તમારા અને મારા માટે ખાતરીપૂર્વક વચન છે કે આપણે તેના વારસના ભાગીદાર હોઈશું. 5મું વચન આપણે તપાસ કરીએ. ગલાતીઓના પત્રમાં આવીએ. ગલાતીઓના પત્રમાં 4થો અધ્યાય તેની 7મી કલમ આપણને કહે છે, એ સારું, હવેથી તું દાસ નથી પણ પુત્ર છે, અને જો તું પુત્ર છે તો દેવને આશરે વારસ પણ છે. પ્રભુ ઈસુની સાથે તમને ને મને હવે શું ગણવામાં આવે છે? અહીં વચન કહે છે, તમે અને હું પુત્ર છે. તમે અને હું દાસ નથી, ગુલામ નથી, તમે અને હું પુત્ર છીએ. પુત્ર હોવાના લીધે તમને ને મને એ વારસાનો ભાગ પણ મળનાર છે, જે વારસો પ્રભુએ તમારા અને મારા માટે એ રાજ્યમાં રાખી મૂક્યો છે. હાલેલુયા. ત્યાર પછી 6થું વચન આપણને કહે છે. 6થું વચન આપણે તપાસીએ. લૂક લખેલી સ્વાર્તા તેનો 12મો અધ્યાય. લૂક લખેલી સ્વાર્તા 12મો અધ્યાય અને તેની 32મી કલમ આપણે વાંચીએ. લૂક લખેલી સ્વાર્તા 12મો અધ્યાય તેની 32મી કલમ આ પ્રમાણે આપણને કહે છે, ઓ નાની ટોળી, બીહોમાં, કેમ કે તમને રાજ્ય આપવાની તમારા બાપની ખુશી છે. મારા વાલાઓ, તમને ને મને રાજ્ય સોંપવાની, રાજ્ય પર અધિકાર ચલાવવાના માટે તમને ને મને એ જગ્યા ઉપર જોવાને પ્રભુ ઈસુ રાજી છે. તમને ને મને એ રાજ્ય સોંપવાના માટે પ્રભુ ઈસુ ખુશ છે. એમની ખુશી છે, એમનો પ્રેમ છે, તેમની યોજના છે. મારા વાલાઓ, 6થું વચન આપણે તપાસ કરીએ ત્યારે આપણને
એ વચન આપણને જણાવે છે કે તમને ને મને રાજ્ય સોંપવાની બાપની ખુશી છે. સો આવનાર રાજાના સહશાસક તરીકે આપણને રાજ્ય સોંપવા માટે દેવ પિતાની ખુશી છે. 7મું વચન આપણે તપાસ કરીએ. લૂક લખેલી સ્વાર્તા તેનો 22મો અધ્યાય અને તેની 28 અને 30 કલમ આપણે વાંચીએ. મારા પરીક્ષણોમાં મારી સાથે રહેનાર તમે જ છો. જેમ મારા બાપે મને રાજ્ય ઠરાવી આપ્યું છે તેમ હું તમને રાજ્ય ઠરાવી આપું છું. સો અહીંયા પ્રભુ સ્પષ્ટતાથી કહે છે કે તમે મારા પરીક્ષણમાં મારી સાથે રહેનાર તમે લોકો છો. સો પ્રભુ ઈસુનું આજે જે દુઃખ પ્રભુ ઈસુ આજથી 2000 વર્ષ તમારા અને મારા માટે ઉપાડ્યું, આજે આપણે તેના દુઃખોના ભાગીદાર છીએ. આજે પ્રભુના રાજ્ય માટે જે મહેનત કરી રહ્યા છે, જે બોજ ઉપાડી રહ્યા છે, જે પણ આપણે આજની સેવાઓ કરી રહ્યા છે, સો આજે પ્રભુ ઈસુના રાજ્યના માટે જે મહેનતો આપણે કરી રહ્યા છીએ, જે પણ બોજ ઉપાડી રહ્યા છે, આ દરેક બાબતો આપણને પ્રભુ ઈસુના જે દુઃખ તેણે ભોગવ્યું તમારા અને મારા માટે, એનામાં આપણને ભાગીદાર ગણે છે. તો એટલા માટે વચન કહે છે 29મી કલમ, જેમ મારા બાપે મને રાજ્ય ઠરાવી આપ્યું છે તેમ હું પણ તમને એ રાજ્ય ઠરાવી આપીશ. તો આવનારા રાજાના સહશાસક તરીકે તમે અને હું એ રાજ્યના સહવારસ હોઈશું. એ રાજ્ય તમને ને મને ઠરાવી આપવામાં આવશે. ત્યાર પછી છેલ્લું વચન આપણે આજનું તપાસ કરીએ. પ્રકટીકરણ 2જો અધ્યાય. પ્રકટીકરણમાં આવીએ. પ્રકટીકરણનો 2જો અધ્યાય તેની 26મી કલમ આપણે વાંચીએ. જે જીતે છે અને અંત સુધી મારા કામ જારી રાખે છે તેને હું વિદેશી ઉપર અધિકાર આપીશ. સો વચન આપણને કહે છે કે જેઓ અંત સુધી દેવના કામોને ચાલી રાખશે, દેવની સેવકાઈને પકડી રાખશે, દેવના વિશ્વાસમાં પડી રહેશે, હરેક સિચ્યુએશનમાં તે પાર કરીને આગળ વધશે અને અંત સુધી જે દેવના કામોને પકડી રાખશે, તેઓને દેવ અધિકાર આપશે અને એ અધિકાર દેવના રાજ્યની અંદર તમને મને મળશે. મારા વાલાઓ, આ હતા વચનો જે આપણે સહશાસક તરીકે દેવના રાજ્યમાં કેવી રીતે આપણે એ રાજ્યનો ભોગવટો કરીશું, એ રાજ્યમાં આપણે વારસદાર બનીશું, એ રાજ્યમાં આપણે રાજ ચલાવીશું, અધિકારી હોઈશું. મારા વાલાઓ, આ વચનો તપાસ કરતાં આપણને સમજણ પડે છે કે દેવનું રાજ્ય તમારા અને મારા માટે કેવું હશે, કેવું આનંદથી ભરપૂર હશે, કેવું યોજનાબદ્ધ હશે, કેવું પ્રભુએ અગાઉથી બનાવીને રાખેલી યોજના પ્રમાણે એ રાજ્યની અંદર તમને ને મને સહવારસ તરીકે મોકો મળશે. મારા વાલાઓ, આ વચનોથી એકબીજાને આપણે ઉત્તેજન આપતા રહીએ. પ્રભુ તમને આ વચનો દ્વારા બ્લેસ કરે.